डिग्री चोर फाका फौजदार केजरीवाल सामे 75 डिग्री नमवा वाला गोपाल, कटकी बात चैतर અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે પંજાબમાં આમ આદમી પાર્ટી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ પામ્યા છે, ગુજરાતના કાર્યકરોને તમે ભ્રમિત નહીં કરો. આ ખતરાની ઘંટી છે. હું ડિગ્રી ચોર ગોપાલ, કટકીબાજ ચેતર અને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે પંજાબમાં 1977 સીટમાં એટલે બેઠકમાં આમ આદમી પાર્ટીને 958 બેઠક મળ્યા છે. એ 48.45% सीट होई छे. जो आ रुझान ऊपर तमे गिनती करशो तो पंजाब में आम आदमी पार्टी सौथी मोटी पार्टी थई सके छे, पण बहुमत एटले 50% वन 2% आश्रे 2% थी आम आदमी पार्टी बहुमत थी दूर रही सके छे. हूँ फाका फौजदार गोपाल, कटकी बात चैतर અને ઈસુદાનને એ કહેવા માંગુ છું કે પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 48.45 1977 બેઠકમાંથી જો આ બેઠકને તમે ટકાવારી નિકાળશો તો 48.45% મત મળ્યા છે. જો 2027ની ચૂંટણીમાં જનતાના रुझान ए रहे से तो मने लागे छे कि आम आदमी पार्टी ने पंजाब में 55 થી 60 वच्चे सीट मળી શકે છે અને आम आदमी पार्टी ने 32 થી વધારે सीट ની नुकसान થઈ શકે છે. ગુજરાતની जनता તમે સાંભળજો, पंजाब में जे स्थानिक स्वराजनी चूंटणी ना परिणाम आव्या छे एमां आम आदमी पार्टी ने फक्त 48.45% मत मळ्या छे. तो जो कांग्रेस अने शिरोमणी अकाली दलना गठबंधन थई जाए तो मने लागे छे कि आम आदमी पार्टी 30 सीट पर समेटाई जशे અને આ બંને મળીને 80 सीट લાવી શકે છે. અને જો શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થઈ જાય તો આ रुझान મુજબ મને લાગે છે કે આમ આદમી પાર્ટી 40 ઉપર સમેટાઈ શકે છે, કોંગ્રેસ 60 થી વધુ બેઠક જીતી શકે છે અને 17 થી 20 બેઠક ઉપર શિરોમણી અકાલી દળ અને બીજેપી सीट जीती सके छे. एटले आ बन्ने गठबंधन जो थई जाए तो आम आदमी पार्टी नी सरकार मने लागतुं नथी कि 2027 में पंजाब में बनी सके छे. हूँ डिग्री चोर गोपाल, कटकी बात चैतर अने आम आदमी पार्टी ना प्रदेश अध्यक्ष ईसुदान ने ए कहवा मांगू छूं कि तमे गुजरात में पोताना आम आदमी पार्टी ना कार्यकर ने गुमराह केम करो छो. तमने पण खबर छे कि पंजाब में स्थानिक स्वराजनी चूंटणी में आम आदमी पार्टी ने फक्त 48.45% बैठक मळ्या छे. जो जनताना रुझान ए रहे से
તો આમ આદમી પાર્ટીને 2027માં 55થી 60 સીટ મળી શકે છે અને શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસ અથવા શિરોમણી અકાલી દળ અને બીજેપી વચ્ચે જો કોઈ એક ગઠબંધન થઈ જાય તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન હોવાથી 30 સીટ ઉપર સમટાઈ જશે અને ભાજપ અને શિરોમણી અકાલી દળના ગઠબંધન હોવાથી આમ આદમી પાર્ટી 40 સીટ ઉપર સમેટાઈ જશે અને આ કેસમાં કોંગ્રેસ 60 સીટ પામી શકે છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, જે દિવસ પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા, ગુજરાતની જનતાને તો ખબર છે કે આપિયા એટલે આમ આદમી પાર્ટીના જે કાર્યકર છે ગુજરાતમાં મંદબુદ્ધિ છે, તો આપિયાઓ ગરબા કરવા લાગ્યા અને ફટાકડા ફોડવા લાગ્યા. હકીકતમાં આ લોકો એનાલિસિસ કર્યા નથી કે પંજાબની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા છે એ આપ માટે ખતરાની ઘંટી છે. મને લાગે છે કે જો પરિણામનું ટ્રેન્ડ આ રહેશે તો આમ આદમી પાર્ટી સરકાર બનાવવાથી ચૂકી જશે, આ મને લાગે છે. તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હું ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ, કટકી બાદ ચેતર અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે પંજાબમાં આમ આદમી પાર્ટી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ પામ્યા છે, ગુજરાતના કાર્યકરોને તમે ભ્રમિત નહીં કરો. આ ખતરાની ઘંટી છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરો આ વિડીયો તમે અંતિમ સુધી જુઓ. જો આ પરિણામ થશે તો મને લાગે છે કે 2027માં આમ આદમી પાર્ટી પંજાબમાં સૌથી મોટા પક્ષ તો થઈ શકે છે, પણ બહુમત નહીં મળે. ગુજરાતની જનતા જાણે છે કે હું ફેક્ટ્સ વગર, તથ્ય વગર ક્યારેય કશું નહીં કહેતું. તમે જોઈ લો, આમ આદમી પાર્ટીને 998, કોંગ્રેસને 397, અકાલી દળને 192, બીજેપીને 172 અને અધર્સને 258. એટલે કુલ 1977 સીટ પર આ પરિણામ છે. તો 1977માં 958 એટલે 48.4%. એટલે આપિયાઓ પાસ નહીં થયા. પાસિંગ માર્ક્સ 50% +1 સીટ હોવું જોઈએ. તો જો આપિયાઓને 950 પ્લસ 35, 985 પ્લસ 4, 989 અને 990 જેટલા સીટ જો આવ્યા હોત તો તમે કહી શકો છો કે આ પરિણામ આધારે આમ આદમી પાર્ટી સરકાર બનાવી શકે છે. તો દોસ્તો, તમે અહીંયા એક પંચ જુઓ. હું ડિગ્રી ચોર ગોપાલ, કટકી બાજ ચેતર
અને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે પંજાબમાં 1977 સીટમાં એટલે બેઠકમાં આમ આદમી પાર્ટીને 958 બેઠક મળ્યા છે. એ 48.45% સીટ હોય છે. જો આ રુઝાન ઉપર તમે ગિનતી કરશો તો પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી થઈ શકે છે, પણ બહુમત એટલે 50% વન 2% આશરે 2% થી આમ આદમી પાર્ટી બહુમતથી દૂર રહી શકે છે. હવે મિત્રો, જો આને તમે સીટમાં કન્વર્ટ કરશો, કેમ? હું પણ જાણું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મુજબ વિધાનસભાના રિઝલ્ટ નહીં આવે છે. 2022ના પહેલા જે પંજાબમાં આમ આદમી પાર્ટી પંજાબમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ હતી એમાં કોંગ્રેસ ને 2/3 બહુમત મળ્યા હતા અને 2022ની ચૂંટણીમાં 90+ સીટ આમ આદમી પાર્ટીને જનતા આપ્યા હતા. પણ જો તમે અહીંયા ફટાકડા ફોડ્યા છો, જો તમે અહીંયા મીઠાઈ બાંટ્યા છો અને ગરબા કર્યા છો, હકીકતમાં કરવા જોઈએ ભાંગડા. કેમ કે હું જે રાજ્યના પરિણામ એના સંસ્કૃતિના સમર્થન કરું છું. તો તમે આવી રીતે નથી કરવી જોઈએ આ પરિણામ પર, તમે તો આવી રીતે કરવી જોઈએ. તો જો તમે કર્યા છો તો આ ટ્રેન્ડ મુજબ તમારી સરકાર નહીં બની શકે છે. તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હું ફાંકા ફौजदार ગોપાલ, કટકી બાદ ચેતર અને ઈસુદાનને એ કહેવા માંગુ છું કે પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 48.45 1977 બેઠકમાંથી જો આ બેઠકને તમે ટકાવારી નીકાળશો તો 48.45% મત મળ્યા છે. જો 2027ની ચૂંટણીમાં જનતાના રુઝાન એ રહેશે તો મને લાગે છે કે આમ આદમી પાર્ટીને પંજાબમાં 55 થી 60 વચ્ચે સીટ મળી શકે છે અને આમ આદમી પાર્ટીને 32 થી વધારે સીટની નુકસાન થઈ શકે છે. તો દોસ્તો, એક પોસિબિલિટી જે સંભવ નથી, પણ જો પંજાબમાં થઈ જાય તો આમ આદમી પાર્ટી ધડામથી ગરી જશે. કેવી રીતે? જો કોંગ્રેસ અને અકાલી દળના ગઠબંધન થઈ જાય તો તમે પહેલાં જુઓ, આને મોટા મોટી 400 માની લો, 590 સીટ છે. આ તમે જાણો છો કે જો બે પક્ષના વોટર મળી જાય તો આમાં પણ નુકસાન થઈ શકે છે 100 સીટને, નેક ટુ નેક ફાઇટ. અથવા જો ભાજપ અને શિરોમણી અકાલી દળ ગઠબંધન કરીને ચૂંટણી લડે, તમે અહીંયા પણ જોઈ શકો છો મોટા મોટી 400ની આસપાસ, તો 200 સીટ માઇનસ થઈ શકે છે ને જો બંને મળી જાય. તો આના પરિણામ મુજબ તો મને લાગે છે કે જો આ ગઠબંધન ચૂંટણી લડે તો કોંગ્રેસ ફાવી જશે. આ જો આ બંને લડે તો આ બંને ફાવી જશે, આમ આદમી પાર્ટી ગીરી શકે છે. તો દોસ્તો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું.
ગુજરાતની જનતા તમે આ પંચ સાંભળો, ગુજરાતની જનતા તમે સાંભળજો. પંજાબમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા છે એમાં આમ આદમી પાર્ટીને ફક્ત 48.45% મત મળ્યા છે. તો જો કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળના ગઠબંધન થઈ જાય તો મને લાગે છે કે આમ આદમી પાર્ટી 30 સીટ ઉપર સમેટાઈ જશે અને આ બંને મળીને 80 સીટ લાવી શકે છે. અને જો શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થઈ જાય તો આ રુઝાન મુજબ મને લાગે છે કે આમ આદમી પાર્ટી 40 ઉપર સમેટાઈ શકે છે, કોંગ્રેસ 60 થી વધુ બેઠક જીતી શકે છે અને 17 થી 20 બેઠક ઉપર શિરોમણી અકાલી દળ અને બીજેપી સીટ જીતી શકે છે. એટલે આ બંને ગઠબંધન જો થઈ જાય તો આમ આદમી પાર્ટીની સરકાર મને લાગતું નથી કે 2027માં પંજાબમાં બની શકે છે. તો હવે અંતિમ પંચ, અંતિમ પંચ. હું ડિગ્રી ચોર ગોપાલ, કટકી બાદ ચેતર અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે તમે ગુજરાતમાં પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકરને ગુમરાહ કેમ કરો છો? તમને પણ ખબર છે કે પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફક્ત 48.45% બેઠક મળ્યા છે. જો જનતાના રુઝાન એ રહેશે તો આમ આદમી પાર્ટીને 2027માં 55 થી 60 સીટ મળી શકે છે અને શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસ અથવા શિરોમણી અકાલી દળ અને બીજેપી વચ્ચે જો કોઈ એક ગઠબંધન થઈ જાય તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન હોવાથી 30 સીટ ઉપર સમટાઈ જશે અને ભાજપ અને શિરોમણી અકાલી દળના ગઠબંધન હોવાથી આમ આદમી પાર્ટી 40 સીટ ઉપર સમેટાઈ જશે અને આ કેસમાં કોંગ્રેસ 60 સીટ પામી શકે છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.